સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હું જોઈએ ને નીચે ઉતરવું જવું જોઈએ. નીચે ઉતરવું. ઉતાર દે, વાંધો નહીં. તું રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? એમ કહેવાનું, હું નહીં કરવાનું. ટમેટા ટમેટા દેખી ગઈ એટલે તો આગળ દેખું કાચે કાચું તોડી લઈ. ટમેટા કેવા અસર થઈ ગયા, મોટા મોટા થવા માંડ્યા. હા હા, એ તો દેખાડે ને, મેં જોયા. એ તમને દેખાડે કે અહીંયા આવ્યા. દેખાડ બેટા, જો અહીંયા આવ્યા. હીરામાં કરી લીધું ને આજે છે ને તડકો જ નથી નીકળ્યો. જો સૂર્ય દાદા ઢકાઈ ગયા વાદળામાં ને ઓલું ન હોય વરસાદ જેવું એવું થઈ ગયું. તોડી ના લેતી દીકુ, એ ચક્કુબા. હા, ઢાકલો જેવું થઈ ગયું વાતાવરણ. હાવ આમ પવન છે, બહુ ગરમી નથી થતી, ઠંડી નથી. તો હવારે પ્રિયલ વેલી ઉઠી ગઈ ને સ્વેટર પહેરાયું. હવે જો ને કાઢી દઉં, કેમ કે હવે થાહે ગરમી. હાલો દાદી આ કરાવી દે મારી. તો જો ટમેટું પકડીને ચેક કરે, હું કહું કે પાક્યું કે નથી પાક્યું એમ. તોડતી ની વાંથી આપણે તોડીએ, વાંથી પાકું લઈ આવશું. હા, પાકે ત્યારે તોડવાનું છે. આપણે પાકા વાં છે ત્યાંથી તોડી આવશું. ત્યાંથી તોડી આવીએ. આખડી પાકા ક્યાં હોય? પ્રિયલ હાટું હે ને નાનું નાનું એને તોડ દે, પછી ખાય ને. લુમેન જુમે આવી પડ્યા ટમેટા. જો ટમેટા આવ્યા સરસ. આપણે બધા કહેતા કે તમે મહેનત એટલી કરી. સારા થયા ખાવા મળે. એમાં જો કાળી ઝીણી 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 જુવાજ છે. જોઈ દેખાય તમને? હા, ઈ તો કીધી. હા, ઝીણી ઝીણી વાની સાઈટી તો ઈ તો જાતી જ ન. તું અહીં કર પી. ઓલી છે ફોફી, ઓલા લાઈટ હોય ને, લાઈટ ની નો ઝીણી 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 થતી હોય, ઈ છે ફોફી કહેવાય. કે કહેવાય નામ નથી આવડતું, પણ ફોફી કહેતા, કેમ કે ફૂક મારીએ તો ઉડી જાય એવી છે. હા, જો પ્રિયલ જો, પ્રિયલ જો અહીંયા એનું કામ ચાલુ કરી દીધું. એને ન્યા ગોખામાં હાઠીકા પોરાવવા. સવારમાં જો ચા નાસ્તો કરી લીધા, તો પરોઠા બનાવ્યા હતા માએ. પરોઠા ને ખાઈ પછી એમ થયું કે આજ તો સવારમાં વેલું વેલું નાઈ લેવું. જો હમણાં નાઈ ધોઈ પછી આવ્યો ને હું પ્રિયલ ને આને હું કહી દઉં કે તેલ નાખીને ચોટી વાર દે, તેને વાળાડા ન આવે. ખાલી માથોડાલ જોઈ ચોટીમાં રબર નાખવાનું તો ભાગી જાય. પપ્પા નાઈ આવ્યા ને વાહ વાહ એવા ખેલ રડ થઈ હતી, ચોટી નથી વારવી. ઉઠીને આજે હે ને ઉઠીને ઓસરીમાં બહાર આવી ને તો સીવું કે અહીંયા મારી પાસે બેહને બેહીને રમતી હતી. આજ તો કલાક એક તો બે જણીઓ ભેગી રહીમાં રહી. હા, તો રમતી હતી. પછી ઓલી મને અહીંયાથી હલવા ન દઈ. આ કઈ કે મારા ભેગા એ આરે આમ ઈસકાવાય. એ અહીંયા કર પા અહીંયા આ જાઉં. આ સીવું ઘોડિયામાં બેઠી બેઠી લેસન કરે. થઈ ગયું બેન લેસન? કરે છે, હજી ચાલુ છે લેસન. આ બેન ઈસકાવે. હોવાનો ટાઈમ સીવનો પ્રિયલ નો થઈ ગયો ને હું જાઉં સીવું ને. જો પ્રિયલ કેમ ઈચકાવે? ઈચકાઈ તો મત દીકો. ફૂલથી ઈસકાઈ. ઈસકાઈ જો જો. લે 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 લે. અરે અરે અરે. અરે અરે અરે. એ ઈસકાવ લે 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 લે. કેમ કરે? ખીલ ખોડી. બસ હવે જય શ્રી કૃષ્ણ તો કરવા દે દાદી ને. બસ ખોટે ઈસકાય. બસ તો જો આ છોકરીઓના ખેલ આવા ચાલુ હોય આખો દી. પ્રિયલ ને હુરાવી હતી ને તા શિવ કે હાલ નાની મને ઈસકાય. તો હવે હું એને ઈસકાવા બેઠી તો પ્રિયલ મારા ખોરામાં ચડી કે હું ઈસકાવ. જો કેવી રાયડી પાડે. ઈસકાય માં દીકો ઈસકાય ને તું હુઈ જાજો. ઈચકાવતી. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ.
બીજો આજ તામડું તડકે ઘોડી લીધું પણ આજ તડકો છે નહીં. આજ છે ને ઝાકલા જેવું થઈ ગયું છે. નકર હમણાં તો આજ ન પડતી ગરમી થતી. આજ તો અહીં તડકો હાલ ને ચીરકવા લઈએ. ઝાકલું છે ને તે ઠંડી લાગે જરાક. કિરણ બેસી જો લુગડા ધોવા. નાઈ જો માં હે ને કોથરીમાં લહણ લઈ આવ્યા ફોલવા પડવા 2 ઢીંગલીઓ કુવે તો આ એકઈ ના દે ફોલવા દે એમ ના. આ 2 માંથી એક હોય તો થાય. હવે તો એક હસવાય તો એક રેય વાંધો ન આવે. હાલો એક જણ હુઈ જાવ. એને ખોટે ખોટું ખે 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 આદરે. એ ગેલી એ ગેલું બસ હવે હાલો. હા કઈ જવાનું હાલો. તો જો બપોર ટાણું થઈ ગયું ને છાસ કરવા બેઠી ને અમાર પ્રિયલબેન ઉઠીને આવ્યા હતી. મેળમાં નથી ને માં ઘરે રોટલા ને કેવું શાક બનાવ્યું. હાલો હાલો હાલો. તો જો આપણે તો છે ને રોટલા કરવા બેઠા ને આમાં છે ને આપણે રીંગણા મેથીનું શાક બનાવ્યું છે. જો રીંગણા મેથીનું બનાવ્યું શાક તો સરસ મજાનું બની ગયું ને સડી ગયું. પણ આ છે ને 2 વાગે કઈક ખાવાનો વારો આવવા દે. કાલ 2 વાગ્યા હતા ખાવામાં ને આજે એમ જ થાય. કારણ કે ઈ કે શોર્ટ વિડીયો અમારે બનાવવો જ નથી મમ્મી કે જરીક વાર જ્યારે. તો મેં તો પછી કીધું કે તમે તમારું કામ કરો હું મારું કામ કરું. એટલે હું અહીં બેઠી બેઠી રોટલા કરું. તો આ વિરમ કે તું પટ કરે આમાં રોટલા તો પટ કર્યા વગર થોડા થાય કઈ. શોર્ટ વિડીયો ઉતારતા ને તો એમાં ટપ 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 અવાજ આવતો હતો ને તો એક સીન મેં માને કીધું કે માં ઘડીક વાર રોટલા હું કહું ટીપવાનું બંધ કરી દે એટલે હું કઈ એક સીન ઉતરી જાય. આ તો કઈ વાંધો નહીં. જાડો રોટલો છો ને આ તું તારે જ ખાવાનો છે ખાજે. જે એની સજા મને આ મળી. પછી આસો રોટલો મારાથી થાય જ ને. ધીરે ધીરે ટીપીએ તો રોટલો આસો થાય ને જરીક આમ પટપટ તો થાય ને. તો આ છોકરાઓના કામ આવા છે. જો ને અમારે એવું વિચાર્યું હતું કે શિવ જાગતી હતી રમતી હતી ને તે મને એમ થયું કે આજ શોર્ટ વિડીયો આપણે અત્યારે શૂટ કરી લઈએ. રિયલ ફૂતી હતી અમે શોર્ટ વિડીયો ઉતારવાનો ટાઈમ થયો ને માને રસોઈ કરવાનો ટાઈમ થયો. એ બધું થયું ભેગું. આ તો કઈ માં થોડી આ તાળીઓ પાડતી હતી બેઠી બેઠી. માં તો રોટલા તો ટીપવા તો પડે ને ટીપીએ તો અવાજ આવવાનો જ છે પટપટ પટપટ. એટલે જ આજે આવું થયું. એમાં એક રોટલો આવી રીતના જાડો થયો. એકને તો બરતો રાખી દીધો કે ન બરવા દીધો. વાંધો નહીં બૈરો નથી ને એટલે જાડો હોય કે ઝીણો હોય મારે ખાવામાં આવી છે. બાકી જો પ્રિયલ હમણાં ઉઠી ને તો દક્ષા ગઈ એને લઈને અંદર ને કિરણ જાય છાસ કરવા માંડી. શોર્ટ વિડીયો ઉતારવાના ચક્કરમાં તો મેં ખાવાના બપોરાનું મોડું કરીએ. પછી આ સાઈઝનું મોડું થઈ ગયું. આ સાઈહામાંથી કાઢીને સીવન જો પીવરાવતી હતી જીરી કલું માખણ કાચી હોય હું હજી તો સારું થયું શાક નો બરી ગયું. તો શાક બરી ગયો તો મીઠું ની ઓલી છે ને શોર્ટ વિડીયો તમારે નતો ઉતાર્યો. હમ ખાનદાની લોગ હે જલેબી નમક નહીં છીડકતે. એ તો ઠીક પણ પછી શાક તો ન બરવા દઉં ઘડીકમાં. કારણ કે શાકમાં કઈ આપણે હલાવવામાં અવાજ ન આવે. શાક ન બરવા દઈએ આપણે. રોટલા ટીપા વગર ઘડવા કેમ નાખીએ? હા ટીપા વગર ઘડવા કેમ એમ. ને પાછા તા આ દક્ષા ને તો હે પાછા કે મમ્મી ને ટીપવા ના પાડે ને પટપટ અવાજ કરવાનો હવાનું ના તો મેં કીધું. કોમેડી શોર્ટ વિડીયો શૂટ કરતા કરતા ઘરમાં કોમેડી થઈ ગઈ. ને પ્રિયલ છે ને હોતી હતી ને આ શોર્ટ વિડીયો ઉતારે ને તો પ્રિયલ ઘડીક વાર હું કર્યું મારા હાથમાં રોટલો એટલે હું તો જાઉં નહીં. પછી પ્રિયલ છે ને ધીરે ધીરે પેલા હું કર્યું પછી ફૂલ થી રાયડું નાખ્યું. રોતી નથી પણ એકદમ અવાજ કરીને રાયડું નાખ્યું. એમ કરે છે પેલા ધીમેથી રાડ નાખે પછી પાછી ઈથી વધારે રાડ નાખે ને પછી કોઈ નો આવે ને તેડવા તો મોટી રાડ નાખે. એટલે એ શું કરે રાયડું નાખે એને ખબર પડે કે એ સાંભળતા નથી ધીમે ધીમે. હા એટલે વધારે અવાજ કરે. પછી આપણે તેડવા જાય ને તો હસવા માંડે. આવવા દો. વાહ તમારી ગાડી વાહ. પીયું
પીયું હોય તો પીયું ગાડી ગાડી કરો પીયું હોય તો એકદમ પીયું ગાડી ગાડી કરે પકડી રાખજો જા દો વાહ તો પીયું પડી જાય ને પકડી રાખ આઈ ની હજી આમ પકડી રાખ એમ કઈ કઈ થવું અમારે બધી વસ્તુની ટ્રાય કરી લેવાની જો ગાડી ગાડી થઈ ગઈ અમારે ટીપાઈની ટીપાઈમાં વ્હીલ છે ઉપયોગમાં લઈ લીધું બે ઢીંગલીઓની મજા આવે તો કિરણ અને ચક્કર મરવે એમાં હાલો હાલો હવે ખાવું હાલ બાકી તો જો આપણે ઘડીક વાર રોટલાની છાશની કોમેડી કરી લીધી છાશની આપણે નથી લીધી કિરણના વિડીયોમાં હતી ઘડીક વાર આનંદ કરી લીધો મજા કરી લીધી હવે જો આપણે રસોઈ થઈ ગઈ તૈયાર માએ સેવ કમ્પ્લીટ બનાવી લીધી રોટલા તૈયાર થઈ ગયા દક્ષાએ છાશ બનાવી લીધી હવે ફટાફટ બધા જમવા બેસી જઈએ હાલો હાલો તો 4:30 વાગી ગયા ને જો ચા પાણી પી ને આવી ગયા અમે બહાર મોર પણ ક્યાં થઈ તો એ પીયું શું કરતી હતી તું શિવુ ક્યાં અહીંયા છે હા તો તારે જાવું એના ભેગું જાવું તો ભાવ પર દે ભાવ એમ કર દે લે પાછું કર દે ભાવ થઈ ગયું છે ને હવે એ બસ એ તો બહુ આવડે નહીં કર દે એકવાર કર દે સીવું ને કર દે કર દે ઓહો હવે મને નથી અમારે સ્કૂલ કી વાવ. કિરણ ને જો જવાનો ટાઈમ થઈ ગયો શિવ હુતી હતી તે ઉઠીને હમણાં જરાક મૂડ ઓફ છે નહીં ઉઠાડી ઓફ છે, ઓફ. ધીરે ધીરે કરીને ઉઠાડી વણિયા ને આ કાકરા 4 છે વાગ્યાની ઉઠાડતી હતી તે અટાણે કેટલા ત્યાંથી રડે 5 થઈ ગયા છે એ ઉઠીને કપડા એને બદલાવતી તો ઉઠાડીને બપોર કીધું મેં કે તું પાણી તને રેડી બદલાઈને હુરાય તો ઉઠ ને તે ભાગવાનું છે કદાચ ઉઠવા મોડું થઈ જાય તો અમે હાલવાટાણ તને તેડી લઈએ પણ પછી હવે બપોર ના મેળે આવી હતી અટાણે હવે એને આવી ને 2 દિવસથી નીંદર નહોતી આવતી બપોરે ને આજ બરોબર જવાનો ટાઈમ થયો ને એટલે હુઈ ગઈ ને 3 દિવસ ને આવ્યા પણ એ દિયા હું નીંદર જ નથી કરી જવાનો થયો ને એટલે શિવ નીંદર ના આવતી હતી આજ ને ચડી નીંદર તે પ્રિયલ તો આખી બપોર અવાજ કર્યો તોય શિવ ને એવી નીંદર ચડી કે ઉઠી જ નહીં હા, ઉઠી ને એ તો ઉઠી જ ઉઠાડતી હતી પાસે જઈને અમારે પ્રિયો છે ને એ શિવ ને 2 દિવસ છે ને હજી તો જવાની ના પાડે હા એ આ કિરણ હે ને રિક્ષામાં સામાન મૂકતી હતી ને તો પીયુ કહે કે ઉઈ કે મારે જાવું ઈ કે ને કાંઈ કે શિવને જવા નથી દેવી એવા હાટું કરતી હતી દીથિયાનું ટાણું થઈ ગયું ને આપણે 2 દીથિયાના અટાણે નીકળીએ તે ટાણું થઈ ગયું હતી કે આજ મને કાંઈ કે રેડી નથી કરી ને આ રસ્તા થઈ ગયા એટલે સામાન મૂકતી તો એને ખબર પડી ગઈ કિરણ હજી થેલા તૈયાર કરતી હતી તો એ તો અંદરથી વાવા કરતી આવી બાર ને એમાં એની મમ્મી છે ને એને લઈ ને અંદર લઈ ગયા ને એન પપ્પા પાસેથી છે ને એની મમ્મી પાસે નથી જાતી ને ધરા દક્ષ પપ્પી અંદર લઈ ગયા ને તો રડવા માંડી હાલો આમ હાલો અંદર હાલે હાલો હાલો એને શિવ તારા ભેગું આવું તાર લઈ જાવી એના ખેલા ચાલુ હાલો તાર પિયન લઈ જાવી અહીંયા હાલો ભાઈ અમે લેતા હા તો આ પડ્યો ને વાલા કરી દિયો વાલા કરી દિયો વાહ માલો દીકો પાછું એકવાર ઓહો હવે શિવ કેમ કરશે હવે શિવ કેમ શિવ કેમ કરે શિવ કેમ કરે યે વાહ હવે આ બાજુ ઓ ભાઈ શિવ ને તો પીવું બહુ ગમે નહીં એ તો એને એમ બેન છે એમ કે હા. મારી બેન હા નથી કાલ સવારે જ વિડીયોમાં કહેતી હતી નહીં કે મારી બેન કેતા મારી બેન એ ઓલી અમાર આને મજા આવે ફૂલ એનર્જી માં છે અમારે હા બેટરી ઓલી છે નિંદર થઈ ગઈ પણ બેટરી ન થઈ જાય પરાણી પણ હવે જવાનો ટાઈમ થઈ ગયો એટલે શિવ ને પ્રિયલ ને હવે ગમીએ તને શિવ વગર પાછી કેદી આવી હે કેટલા દી પછી આવવાનું છે શિવ પાછી કે કઈ આવવાનું છે હે કેદી કઈ આવશે આવવાનું? એ અટાણ જવાબ નહીં દે હું અહીંયા એને મૂકવા જાય ને પછી ત્યાંથી હું એને પૂછી ને તો અહીંયા ખાટલે બેઠી મને જવાબ દે જવાબ દે અહીંયા જઈને બધું મૂડમાં નથી બેબી જાય તો મૂળ ન હોય ને કા આવીએ તો ફૂલ મોજમાં હોય એટલે તો શિવ હોઈ ગઈ હતી નતું જવું એટલે નહીં તોય પછી મેં કીધું તો તેડી લે હું બીજું કામ કાલવા ટાણે કા દીકો હાલો તો બસ જો હવે કિરણ ને આપણે ઘરે પહોંચી પુગાડી દઈએ
પછી પાછા વેલા વેલા આવતા રહીએ. પછી બાઈ કરે, બાય કરો. બાઈ તા કરો. ટાટા કરે તો બે આજ બાય નથી કરવું. હા, લે માર દીકો બાઈ કરે છે. પછી ફોન આવે તે ધોઈડી આવે તે પછી વિડીયો જોવા દાદી ને ખોરામ ચડવું જોઈએ. હા દીકા. હા કહી દે કે પાછી આવજે, પ્રિયલ પાછી વેલી વેલી આવજે જઈએ એમ કે. ચાય હાલો. તો હાલો જો બસ હવે આપણે અહીંયા વિડીયો ને એન્ડ આવજો કરી બધા દઈએ. વેલા વેલા આટો મારો. હમ તમે કઈ આવશો ઈ કયો ને, હું તો આવું તો અહીંયા આવું. હાલો તમે કઈ આવશો? અમારું તો કઈ નક્કી ન હોય. સવારે વિચાર થાય કે હાલો ભાગવું તો અમે તો ભાગીએ. નીકળી જવાનું. એટલે ભાઈને તો મારા જ ન કહેવાય, કેમ કે ભાઈ તો મને મૂકવા દર વખતે આવે એટલે તો આટો છી, મારી રામ. જતા હોય. એને મારા કઈ ન કહેવાય કઈ આવો. મમ્મીને એને ખાસ દક્ષા ભાભીને બેને જ કહું છું કે કઈ આવો તો. હા તો આવશે આવશે એટલે હાલો. મોડી પેલા. તો જો આજનો વિડીયો બસ હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ ને શિવને થોડાક દી ને પ્રિયલ ને બેય ને થોડાક દી ગમે નહીં ને ઘર ખાલી ખાલી થઈ જાય, થોડાક દી ઉડ લાગશે. હા અને જટુતા મને આવી કે જાવું પડે, હવે આપણે જ જવાનું છે નહીં ક્યાંય. ને બસ જો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ. જોતા રહેજો ને મોજ કરતા રહેજો. હર હર મહાદેવ કરતા રહેજો ને મેલ્યા ન થાત. લાઈક કરજો. જોતા રહેજો, મોજ કરતા રહેજો ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. આથી વધારે સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો.